વિકસિત ભારત એટ 2047 ગુજરાતની દિશા નક્કી કરી રાજ્યના 7 કરોડ ગુજરાતીઓના સ્વપ્નો અને આકાંક્ષાઓને મૂર્તિમંત કરવા વિકસિત ગુજરાત એટ 2047નું વિઝન ડોક્યુમેન્ટ અમારી સરકારે બહાર પાડેલ છે. અત્યાર સુધી થયેલા વિકાસને પાયામાં રાખીને આ દસ્તાવેજમાં અમૃતકાળના આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિના લક્ષ્યાંકો નક્કી કર્યા છે. આ વિઝન ડોક્યુમેન્ટ સર્વપ્રથમ તૈયાર કરી ગુજરાતે બીજા રાજ્યોને વિકાસની નવી રાહ ચીંધી છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત એટ 2047ના સંકલ્પનાના 2 મુખ્ય પાયા છે. વિશ્વ કક્ષાની ઉચ્ચ સગવડયુક્ત જીવન સ્તર ઉપલબ્ધ કરાવી રાજ્યના દરેક નાગરિકને સમૃદ્ધ જીવન આપવું તે પ્રથમ પાયો છે. આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો ઉપલબ્ધ કરાવી દરેક કુટુંબની સમૃદ્ધ આવક સુનિશ્ચિત કરવી તે દ્વિતીય પાયો છે. વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સગવડો સાથે ટકાઉ અને રહેવાલાયક વસવાટો પૂરા પાડી સુશાસનના માધ્યમથી આ લક્ષ્યાંકો પૂરા કરવાની અમારી સરકારની નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, સ્વસ્થ અને સશક્ત નાગરિક સમાજના વિકાસની આધારશિલા છે. વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ્ય પોષણ, શિક્ષણ અને આરોગ્ય જરૂરી છે. સમૃદ્ધ જીવન માટે આ ત્રણેય પાસાઓને વિકાસના કેન્દ્રમાં રાખી નાગરિકો સાથે મળી સહિયારો પુરુષાર્થ કરવાનો અમારી સરકારનો નિર્ધાર છે. સરકારના આ નિશ્ચયને નક્કર સ્વરૂપ આપતા વિવિધ વિભાગોની પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. ચાલુ વર્ષની અંદાજે ₹3200 કરોડની જોગવાઈ સામે પોષણલક્ષી યોજનાઓમાં આગામી વર્ષે ₹5500 કરોડની માત્ર જોગવાઈ સૂચવું છું. આગામી વર્ષે ₹5500 કરોડની માપતર જોગવાઈ સૂચવું છું.